કવિતા ખુમારીની કવિતા છે. વિપરીત પરિસ્થિતિમાં પણ હિંમત ન હારતા અને દ્રઢ મનોબળ રાખીને જીવતા લોકોની વાત છે. મરાઠીના એક સુપ્રસિદ્ધ કવિ છે. એમની એક કવિતાનો ભાવાનુવાદ વિનેશભાઈએ આમાં કર્યો છે. પણ એ ભાવાનુવાદ એટલો અદ્ભુત છે કે મને થયું કે આ કવિતા મારે તમારી સાથે શેર કરવી જોઈએ. કવિનું નામ છે વિષ્ણુ વામન શિરવાડકર, જેમનું ઉપનામ છે કુસુમાગ્રજ. તો એમની એક કવિતાનો સારાંશ, એનો ભાવાનુવાદ વિનેશભાઈએ આ પુસ્તકમાં કર્યો છે. અને એક એવો ખેડૂત જે પોતાનું બધું જ ગુમાવી ચૂક્યો છે. વરસાદના પૂરને કારણે એની ઝૂંપડી પડી ભાંગી છે, એનું ઘર તૂટી ગયું છે. એવો એક જણ જે બધું જ હારી ચૂક્યો છે, એ એક કવિ પાસે આવે છે અને પોતાની આપવીતી સંભળાવે છે. અને કેટલી અદ્ભુત રીતે વરસતા વરસાદમાં એક જણ કવિ પાસે આવ્યો. એના કપડાં મેલા અને ચોળાયેલા હતા, વાળ પાણીથી તરબોળ હતા. એણે કવિને પૂછ્યું, મને ઓળખ્યો સાહેબ? થોડી વાર બેઠો, સ્મિત કર્યું અને બોલ્યો, ગંગા મૈયા મહેમાન થઈને મારી ઝૂંપડીમાં પધાર્યા હતા. આ પૂરનું વર્ણન છે. પિયર આવેલી છોકરીની જેમ ઝૂંપડીમાં બધી જગ્યાએ નાચ્યા કૂદ્યા. આવ્યા પછી ખાલી હાથે તો વિદાય ન જ લે. મારી પાસે જે હતું અને નહોતું તે બધું લઈ ગયા. પૂરને કારણે જે તારાજી સર્જાઈ છે એનું આ કાવ્યાત્મક વર્ણન છે. ખેરિયત છે કે હું અને મારી વહુ બચી ગયા. બાકી બધું ચાલ્યું ગયું, પણ હું ને મારી વહુ બચી ગયા. ઝૂંપડીની ભીત પડી ગઈ, ચૂલો ઠરી ગયો. જતા જતા પ્રસાદમાં એ અમને આંસુ દેતા ગયા. સાહેબ, હું અને મારી વહુ લડી રહ્યા છીએ. ગારો, કીચડ, કચરો ઉસેડી ભીંત ફરી બાંધીને આવ્યો છું. આ પોતાની આપવીતી કહે છે, કવિને વેદના કહે છે. અને ગંગાના પૂરમાં બધું ગુમાવી બેઠેલા માણસની વિતક કથા સાંભળીને કવિનો હાથ એમના ગજવામાં ગયો. એને એમ થયું કે હું આને કંઈક મદદ કરું, થોડા રૂપિયા આપું. એમ વિચારીને પોતાના ખિસ્સામાં હાથ નાખે છે. એ જોઈને પેલો માણસ હસતો હસતો ઊભો થયો. એણે કહ્યું, નાના સાહેબ, મને પૈસા બૈસા નથી જોઈતા. બહુ એકલું લાગતું હતું એટલે અમસ્તો આવ્યો છું. પંચલાઈન હવે આવે છે કે ઘર તો ગયું, પણ મારી કરોડરજ્જુ સલામત છે. મારી પીઠે હાથ મૂકીને એટલું જ કહો કે લડ, બસ લડ. એક માણસ જે બધું જ હારી ચૂક્યો છે, એ પોતાની આપવીતી કહેવા આવ્યો છે. કશું માંગવા નથી આવ્યો, અને બસ એટલા આશીર્વાદ માંગવા આવ્યો છે કે મને એવા આશીર્વાદ આપો કે હું લડી શકું. આઈ કેન ફાઇટ. વિપરીત સંજોગોમાં હિંમત આપે એવી કવિતાઓમાંની એક આ કવિતા છે, જે આપણું મનોબળ મક્કમ કરે છે, જે આપણને લડવાની હિંમત આપે છે, જે વિકટ સંજોગોમાં ટકી રહેવાની શક્તિ આપે છે. કે મને તમે એટલા આશીર્વાદ આપો કે હું લડી શકું, હું લડતો રહું. મારે બીજી કોઈ મદદ નથી જોતી. બસ મને શુભેચ્છા આપો કે આ લડત દરમિયાન હું થાકી ન જાઉં, હું હારી ન જાઉં, હું બેસી ન જાઉં. યુદ્ધમાં ધકેલતી વખતે ઈશ્વર ક્યારેક આપણને હથિયાર આપવાનું ભૂલી જાય છે, પણ નિશસ્ત્ર હોવા છતાં પણ લડત શરૂ રાખવી. કારણ કે જેણે મેદાનમાં ઉતાર્યા છે એ જ આપણને ઉગારશે. કેટલીક કવિતાઓ, કેટલીક ઘટનાઓ, કેટલીક કથાઓ આપણને જીવવા માટે સજ્જ કરે છે, તૈયાર કરે છે. આવી જ એક નાની એવી ઘટના છે, એક નાનો એવો પ્રસંગ છે કે એક ગામમાં પૂર આવ્યું અને નદી કાંઠે રહેલું એક ઘર એમાં તણાઈ ગયું. ખેડૂત દંપતી હતા, તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા. અને જ્યારે પૂરના પાણી ઓસર્યા પછી તેઓ ગામમાં પાછા આવે છે અને જુએ છે કે પોતાનું ઘર, માટીનું ઘર મલબામાં ફેરવાઈ ગયું છે. ખેતરનો પાક નાશ પામ્યો છે, બધી ઘરવકરી તણાઈ ગઈ છે. અને બંને દંપતી માથા પર હાથ મૂકીને ત્યાં બેસે છે. એમની 5 વર્ષની દીકરી જે જગ્યા પર આ મલબો હોય છે, જ્યાં એમનું ઘર હતું, ત્યાં જે કાદવ હોય છે, ત્યાં આગળ એ કાદવમાં એ પોતાની ઢીંગલી શોધે છે. કેટલાય સમય સુધી એ ઢીંગલી શોધતી રહે છે, કારણ કે એ ત્યાં જ દટાયેલી હતી જ્યાં ઘર હતું. થોડા સમય પછી એ કાદવમાંથી પોતાની ઢીંગલી શોધી કાઢે છે.
એ ઢીંગલીને પાણીથી સાફ કરે છે અને પછી એ ઢીંગલીને વહાલ કરે છે. આ જોઈને પેલો ખેડૂત એની પત્નીને કહે છે કે જો કાદવમાંથી આપણી દીકરીને એની ઢીંગલી મળી ગઈ હોય તો આપણે પણ આ કાદવમાંથી આપણું જીવન ફરીથી શોધી શકશું. આ સાંભળીને એમની પત્ની કછોટો મારીને જીવવા માટે સજ્જ થઈ ગઈ. આવી કેટલીક કથાઓ, આવી કેટલીક કવિતાઓ, આવી કેટલીક વાતો